હેલો ફ્રેન્ડ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર અમારે દેવ સત્ય પેપર સેટનું સોલ્યુશન જોઈએ છીએ. તો આજે તમારા માટે હું લઈને આવ્યો છું વિજ્ઞાનનું વિભાગ એનું સોલ્યુશન. 24 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. આ છઠ્ઠું પ્રશ્નપત્ર છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે વિકલ્પો જોઈશું. તો તમે જોઈ શકો છો વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવેલ હોય છે. તો જવાબ શું આવશે? બી આવશે, પીવીસી, જેનું ફૂલ ફોર્મ શું થશે? પોલિવિનાઇલ ક્લોરાઇડ. પાન તો ના જ આવે વિદ્યાર્થી મિત્રો. ડીડીટી એ પણ 15મા ચેપ્ટરમાં આવે છે. તો જવાબ શું આવશે? બી આવશે. એના પછી માધ્યમની સપાટીને લંબ રૂપે આપાત થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો હશે? તો 60 ડિગ્રી હશે. આપાત કોણ અને વક્રીભૂત કોણ તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો. પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કરી લેજો. એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન, આહાર શૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે? તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? જૈવિક વિશાલન આવશે. જોડે જોડે તમે ક્વેશ્ચનને પણ યાદ કરતા જજો અને આન્સર પણ જોતા જજો, જેથી તમારા 24 માંથી 24 માર્ક્સ આવી જાય. ચોથા નંબરનો ક્વેશ્ચન, જાની વાલી પીનારા, તમને યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો. તરંગ લંબાઈ શું થશે? તો આપણને ખબર જ છે, જે લાલ કલર છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. તો આર સૌથી છેલ્લે આવવું જોઈએ. તો જવાબ શું આવશે? બી આવશે. વી એટલે શું થાય? વાયોલેટ એટલે કે જાંબલી કલર, એની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે અને લાલ કલરની તરંગ લંબાઈ સૌથી વધારે હશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? બી આવશે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એના પછી ખાલી જગ્યાઓ વિદ્યાર્થીઓ, સક્રિયતા શ્રેણીમાં જે સૌથી નીચે એટલે કે તળિયે રહેલી ધાતુ હશે સૌથી ઓછી સક્રિય છે. એના પછી વચ્ચે શું આવશે? મધ્યમ આવશે. અને ઉપર શું આવશે? તમને બધાને ખબર જ છે. ચલો, ઉચ્ચ કક્ષાની જેને આપણે કહી શકીશું. એના પછી ટિંચર આયોડિનની બનાવટમાં શું વપરાશે? આલ્કોહોલ વપરાશે. એમાં પણ શું વપરાશે? ઇથેનોલ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, જેનું અણુસૂત્ર આપણને ખબર છે, C2H5OH અથવા તો CH3CH2OH પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ કરે છે. તો શું આવશે? ઇન્સ્યુલિન આવશે. જે ડાયાબિટીસના પેશન્ટ હોય, દર્દી હોય, એને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. એના પછી જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો તમને સૂત્ર ખબર હોય, H બરાબર I²RT. તો I ના વર્ગના સમપ્રમાણમાં હોય. I એટલે શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. એનો એકમ શું થશે? એમ્પિયર થશે. વિદ્યુત ભારનો એકમ કુલંબ થશે. C વડે દર્શાવીશું. પાવરનો એકમ વોટ થશે. એના પછી વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ પણ વોટ થશે. એના પછી સમયનો એકમ સેકન્ડ થશે. ઇલેક્ટ્રિસિટી ચેપ્ટર, વિદ્યુત ચેપ્ટર 10 માર્ક્સનું છે. બહુ જ સરસ રીતના કરી લેજો. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણનો તફાવત તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એના પછી ખરા ખોટા છે. દરેક અરીસાને લેન્સ માટે નવી કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર ઋણ લેવામાં આવે છે. હા વિદ્યાર્થી મિત્રો, કારણ કે વસ્તુ આપણે કઈ બાજુ મૂકીશું? ડાબી બાજુ મૂકીશું, તો એના માટે ઋણ લઈશું. ચલો, એના પછી CaHCO3 ટ્વાઇસ, આને કેલ્શિયમ બાયકાર્બોનેટ કહેવાય, જે પાણીમાં ઓગળી જશે એટલે કે પાણીમાં દ્રાવ્ય છે. એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. પેપ્સિન અને ટ્રિપ્સિન એ કાર્બોદિત અને ચરબીનું પાચન કરશે? નહીં કરે વિદ્યાર્થી મિત્રો. અને મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં સંતતિ નીચા છોડની હતી? ના વિદ્યાર્થી મિત્રો. આમાં ચેપ્ટરમાં જે સેક્સ ડિટર્મિનેશન ઇન હ્યુમન બીંગ્સ એટલે કે મનુષ્યમાં લિંગ નિશ્ચય, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ તમે કરી દેજો. ચલો, એના પછી આપણે જોવા જઈએ, નારંગીમાં અને લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. ઉષ્માના નિર્બળ વાહકોના બે ઉદાહરણ આપો. તો Hg એટલે કે તમે મર્ક્યુરી, પારો, અને Pb એટલે કે લીડ તમે લખી શકો. સ્ટેનલેસ સ્ટીલ લખી શકો. ક્રોમિયમ તમે લખી શકો છો. એના પછી નેત્રપટલ એટલે કે રેટિના ઉપર જે વસ્તુનું પ્રતિબિંબ રચાય એનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું હશે એનું પરિણામ. ચલો, એના પછી મનુષ્યનું હૃદય 4 ખંડો હશે. 2 કર્ણક કહેવાય, 2 ક્ષેપક કહેવાય. મનુષ્યનું મૂત્રપિંડ, એનો આકાર વાલ આકારનો હશે. મૂત્રપિંડ નલિકા એ લાંબી ગુંજરામય નલિકા જેને આપણે કહી શકીએ. અને બાઉમેનની કૂથરી જે યુ આકારનો એટલે કે કપ આકારનો શેપ હશે, આકાર હશે. તો આમાં 16 વસ્તુ આપણે જોઈ. આ જૂની પેપર સ્ટાઇલ પદ્ધતિનો ના કહેવાય વિદ્યાર્થી મિત્રો. જે આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 24 પૂછાશે, પણ આ જે જૂનું દેવ સત્ય પેપર સેટ છે એના માટે છે, એ રિલેટેડ છે, એના ઉપરથી મેં બનાવેલું છે.
તો આ જ ક્વેશ્ચન નવા પદ્ધતિમાં પણ આપેલા છે, તો આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે। આજે આપણે પ્રશ્નપત્ર 6 જોયો છે, એ જ પ્રમાણે આપણે બીજા જો તમારે પ્રશ્નપત્ર જોવા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવજો। આજનો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો। ગણિતનું, સામાજિક વિજ્ઞાનનું, ઇંગ્લિશનું એ પણ તમને સોલ્યુશન મળી રહેશે। તમને કયા ચેપ્ટરમાં ડાઉટ છે, કયા પ્રશ્નમાં ડાઉટ છે, તમને શું નથી આવડતું, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો। આપણે લાઈવ લેક્ચર પણ લઈએ છીએ, તો માર્ચ 2024ની પરીક્ષામાં તમારી જેટલી એક્સપેક્ટેશન છે એના કરતાં પણ આપણે ખૂબ જ સારા માર્ક્સે પાસ થઈશું અને 100% લાવીશું એવી હું તમને ગેરંટી આપું છું। થોડીક મહેનત કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો નોટિફિકેશન ઓન કરી દેજો। તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ।